મારું ગામ મૈકા મારું વિનોદભાઈ ધરમસિંહભાઈ બાંભણિયા, બરાબર. અને મારી વાડી વલમટ રોડ ઉપર આવેલી છે, મચ્છુ નદીના કાંઠે, બરાબર. ત્યાં ખનિજ માફિયા અવારનવાર આજ 15 દીથી અમને હેરાન કરે છે, બરાબર. અને કાલ એવો બનાવ બન્યો સવારે 9 વાગે, બરાબર. એક ગોબરભાઈ, ભરતભાઈ વિઠ્ઠલભાઈ, પછી વિઠ્ઠલભાઈ મોતીભાઈ, બરાબર. આ હંધાય અમને મારવા આવ્યા અને છોકરા મારા, હું આગો હતો અને દવા પી ગયા. અને એની હારે જે લીજ જેની પાસ થઈ છે હેમેશ પટેલ, એ હોત એની હારે હોય છે. રાજવીર સર્કલ, મામલતદાર સર્કલ અને સરપંચના ભાઈ હનીફ આહમદ મૈકા સરપંચનો, એ હોત એની હારે હોય છે, બરાબર. આ 15 દિવસ સતત હેરાન કરે છે અમને. બસ જતી અમારે વાડી વાવી છે આજ 80 વર્ષથી, બરાબર. કે અમારી આ લીજમાં વાડી આવી જાય છે, તમે અહીંથી મૂકીને વ્યા જાઓ. કાલ એને વાડી હોરું લોડ રાખ્યું અને હવે આ તમે મૂકીને વ્યા જાઓ જરા હાર. એ આપણા આગળ વિડીયો છે, બરાબર. લ્યો 3 છોકરા, એકદમ કલ્પેશ વિનોદભાઈ બાંભણિયા, વિશાલ વિનોદભાઈ બાંભણિયા, યશ હરિભાઈ બાંભણિયા, 3 છોકરા. એક છોકરો ઓફ થઈ ગયો, યશભાઈ હરિભાઈ બાંભણિયા. રણછોડભાઈ ઉગરેજા છે. હું રાજકોટ શહેર ઠાકોર સેના પ્રમુખ છું. અને મને સમાજના આગેવાનો દ્વારા ફોન આવ્યો હતો કે ભાઈ આપણા વાંકાનેર તાલુકાનું કોઠી મૈકા ગામ છે, ત્યાં અમારા કોળી અને ઠાકોર સમાજના દીકરાઓ જે છે એ દીકરાઓના આજે 15 દિવસથી સતત આપણે ખનિજ માફિયા દ્વારા વારંવાર કબજો કરવા માટે જમીન, પોતાની વાડાની જમીનનો કબજા કરવા માટે ટોર્ચર કરતા ખાણ ખનિજના લોકો, ખનિજ માફિયાઓ, તેમજ સરકાર અધિકારી, મામલતદારના સરકાર અધિકારી છે, એ પણ વારંવાર આ બધાની 60 ગેટ હારે છે. પોલીસ અને મામલતદાર સરકાર અધિકારી અને ખાણ માફિયાની ત્રણેયની હારે 60 ગેટ મિલીભગતથી આ ખાણ ચોરીનું કામ ચાલી રહ્યું છે. ત્યારે અમારા સમાજના દીકરાને વારંવાર અરજી કરવા છતાં આજે અધિકારીઓ, પ્રશાસનોએ કોઈ નોંધ લીધી હોત અને એની એક્શન લીધી હોત તો અમારો દીકરો આજે, અમારા કોળી સમાજનો દીકરો આજે જીવતો હોત. અમને રોષ એ છે કે હજી આજની તારીખમાં અત્યારે પોલીસે અમારી માથે ફરિયાદ નથી લીધી. અમારી જે ફરિયાદ છે, માંગ કે ભાઈ અમારે આ અધિકારીઓને જે અમે નામ દઈ છીએ એની ફરિયાદ લખો, પણ ફરિયાદ લખતા નથી. આજે કાલે 21 તારીખ 9 વાગ્યાનો બનાવ છે, મામલતદાર ડીડીઓ લેવા નથી આવ્યા. એ મામલતદારના અધિકારીઓ જે કાંઈ ડીડીઓ લેવું જોઈએ, છોકરા હાજા હતા, હાલતા ચાલતા હતા, બોલતા ચાલતા, ત્યારે એને ડીડીઓ લેવું જોઈએ પણ નથી લીધું. અને હવે મરી ગયા છે તો અમારી ફરિયાદ નથી લેતા. કોઈને કોઈ દબાણસરથી કાંઈ ને કાંઈક જે આપણે વાંકાનેરની પોલીસ જે છે એ આજે તમને વાત કહું ને કે આની પહેલાં સરદાર હોસ્પિટલનું હતું ત્યારે પણ એને આરોપીને સહારવાનું કામ કર્યું છે, કે ભાઈ આરોપીને સહકાર આપવાનું કામ કર્યું છે. ત્યાર પછી હમણાં ખૂન થયા તો એમાંય પોલીસે આરોપીની મદદ કરી છે. કાંઈક ને કાંઈક રાજકોટમાં એવું છે, વાંકાનેરમાં એવું છે કે પોલીસ ખાતું કાંઈક કોઈ રાજકીય સત્તાનું ગુલામ છે અને કાં છે ને માફિયાઓની સાથે મિલીભગત છે, એવું મને લાગે છે. જ્યાં સુધી છેલ્લો માણસ પકડાઈ નહીં જાય, એ અધિકારી હોય કે પદ અધિકારી હોય, જેટલા આમાં સંડોવાયેલા છે પકડાઈ નહીં જાય ત્યાં સુધી અમે ડેડ બોડી ઉપાડવાના નથી. અને અમે અહીંયા જ્યાં સુધી બેસી ત્યાંથી, અને જરૂર પડશે તો અમે આગળની રણનીતિ પણ ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્વક જે કાંઈ જરૂર પડશે એના માટે કરશે. સમાજ ભેગો કરીએ, સમાજના આગેવાનો ભેગા કરીએ છીએ. અને આવનારા સમયમાં જરૂર પડશે ને તો મોટું સ્વરૂપ અમે વાંકાનેરની અંદરમાં ચોક વચારે ડેડ બોડી નાખીને અને અમે ધરણામાંથી બેસી. રાધાબેન બાબુભાઈ દેત્રોજા, એ મારા ભાઈનો દીકરો છે અને એ લોકોને ખોટી રીતે આજ 15 દિવસથી ધમકાવે છે, શાંતિથી રહેવા નથી દેતા. આજે અમારા 3 છોકરાઓએ દવા પીધી છે, 2 હજી સિરિયસમાં છે ને 1 અમારે ગુજરી ગયો છે. તો અમારી સરકારની એટલી જ અપીલ છે કે જે લોકો આ બનાવમાં છે ને હારે, એ ગમે તે હોય, ગમે તે અધિકારી હોય કે ગમે તે હોય, એને પકડો અને અમારા ભાઈને ન્યાય દેવડાવો તો જ અમે અહીંથી અમારા દીકરાની ડેડ બોડી લઈશું. ત્યાં લગી જે કાર્યવાહી કરવાની થાય ને, અમે ખાધા પીધા વગરના અહીંયા રહીશું ને, એ કાર્યવાહી અમારી ચાલુ રહેશે. અને હજી વાંકાનેરમાં જવાનું થાય તો અમે વાંકાનેરમાં અમારું બધું કરશું. અમે ઠાકોર સમાજ કાંઈ નબળો નથી, ભરવાડ છે તો અમે ઠાકોર સમાજ છે, લોહી તો બધામાં એક જ નીકળે છે, તો અમે નબળું મૂકશું નહીં. અહીંયા આજે અમારો દીકરો વયો ગયો છે 16 વર્ષનો, અમને થાય છે અત્યારે ઘણું, બરાબર. એટલે અમે સરકારને એટલી હજી અપીલ એટલી કરી છે
કે જે તમે કરો ને સમજી વિચારીને કરજો. આજ અમારો દીકરો વહી ગયો, તમે મૂકશું તો નહીં જ. અમે ઠાકોર સમાજ છે.